હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હાલ આપણે છીએ પોરબંદર, કે સ્થળ છે પોરબંદર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ. અને મિત્રો, આપણે એક ચોગઠવાળો મંડપ તો જોતા જ હોય છે, પણ આ તો પોરબંદરની ધરતી ઉપર પ્રથમ વખત 4 ચોગઠવાળો મંડપ થઈ રહ્યો છે. તો આપણે સંપૂર્ણ વિડીયો જોશું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે આવી જતા રાત્રિના મંડપમાં, એટલે સ્તંભનો નજારો કંઈક એકદમ અલગ છે, તો તમે જોઈ શકો છો. હવે સમય પૂરા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો ઘણા બધા લોકો રમાભાઈ બાપાની વાટ જોઈ છે. હવે મિત્રો, આપણે જે ધર્મની દોરી હોય છે તે આપણે ડાલીબાઈના હાથેથી સ્તંભ સુધી પહોંચાડવામાં આવે છે. તો તમે જોઈ શકો છો ડાલીબાઈ પણ આવે છે સ્તંભ સુધી. ને મિત્રો, જે ધર્મની દોરી હોય છે તે ડાલીબાઈ લઈને આવે છે, તેમના પણ આપણે દર્શન થયા છે. મિત્રો, જે દોરી હોય છે તે ડાલીબાઈના હાથેથી લઈને આવે છે સ્તંભ સુધી. તો તમે જોઈ શકો છો તેની વિધિ થાય છે અને સ્તંભ સુધી પહોંચાડવામાં આવે છે. ને હાલ મિત્રો, તમે જોઈ શકો છો ઘણા બધા લોકો જે ધર્મની દોરી હોય છે તેમની હારે જોડાઈ ગયા છે અને તમે જોઈ શકો છો લોકો ઘણા બધા આવી ગયા છે. તો તમે જોઈ શકો છો જે ધર્મની દોરી હોય છે તે હવે સ્તંભ હારે મિલન થોડીક જ વારમાં થવાનું છે. તો સંપૂર્ણ વિડીયો જોશો. મિત્રો, ધર્મની દોરી હોય છે તેમનું સ્તંભ હારે મિલન થાય છે અને મિલન થઈ ગયું છે. અને જે ડાલીબાઈની જગ્યા હોય છે, જે ડાલીબાઈની ઝૂંપડી, તેમને તરફ જાય છે. હવે મિત્રો, જે ડાલીબાઈ હોય છે તેમની ઝૂંપડીએ સ્થાન ગ્રહણ કરે છે. તો તમે જોઈ શકો છો જાય છે સ્તંભેથી ડાલીબાઈની ઝૂંપડી સુધી લઈ જવામાં આવે છે દોરી. અને ઘણા બધા લોકો પણ એની હારે જોડાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. હાલ મિત્રો, હવે થોડીક જ વારમાં રામદેવજી મહારાજ આવવાના છે અને સાક્ષાત પ્રગટ થશે અને ઘણા બધા લોકો વાટ જોઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો ઘણી બધી પબ્લિક આવી ગઈ છે અને એકઠા થઈ ગઈ છે. હાલ મિત્રો, પોરબંદરની ધરતી ઉપર પ્રથમ વખત જઈ રહ્યો છે સ્તંભ, 4 ચોગઠવાળો સ્તંભ. મિત્રો, હવે થોડીક જ વારમાં રામદેવજી મહારાજનો સ્તંભ ખડો થવાનો છે અને ઘણી બધી પબ્લિક આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો પબ્લિક ઉમટી પડી છે અને રામદેવ પીરનો સ્તંભની વાટ જોઈ રહી છે કે કઈ સ્તંભ ખડો થાય છે હવે, ને રામદેવજી મહારાજ સાક્ષાત પ્રગટ થાય. હાલ મિત્રો, તમે જોઈ શકો છો રામદેવજી મહારાજની આરતી થાય છે, એટલે કે ધૂપેડો પડે છે. તમે જોઈ શકો છો. મિત્રો, જે રામદેવજી મહારાજનો થંભ હોય છે તેમને પગે લાગે છે. તમે જોઈ શકો છો. થોડીક જ વારમાં સ્તંભ
સ્તંભ ખોડો થશે અને રામદેવજી મહારાજ સાક્ષાત પ્રગટ થશે. તો રામદેવજી મહારાજ આવ્યા અને સ્તંભ ખોડો થયો. તો તમે જોઈ શકો છો જે રામદેવજી મહારાજનો સ્તંભ ખોડો થાય છે તે ઘણા બધા લોકો દોડી રહ્યા છે દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો ઘણી બધી ભીડ છે અને લોકો એકઠા થઈ ગયા છે દર્શન કરવા માટે. મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા લોકો એકઠા થઈ ગયા છે દર્શન કરવા માટે રામાપીર બાપાના સ્તંભના. તો તમે જોઈ શકો છો લોકો ઘણા બધા આવી ગયા છે અને